જૂનાગઢના કેશોદ સ્થિત મંગલપુર ગામે વર્ષ 2009માં સરકારી જમીનના વિવાદમાં અનુસૂચિત જાતિના રાણાભાઈ રાઠોડને જીવતા સળગાવી દેવાયા હતા, જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ ચર્ચિત હત્યા અને એટ્રોસિટી કેસમાં કેશોદ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી। કેસ દરમિયાન 2 આરોપીઓના મોત થયા હતા। 15 વર્ષે ન્યાય મળતા મૃતકના પરિવારે કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે। તારીખ 23/8/2009 રોજ મારા ભાઈને રાણાભાઈને જીવતા સળગાવી દેવામાં આવેલા। 302 થઈ 302 થયા પછી 2000 આજથી માંડીને 17 વર્ષથી હું લડત કરતો આવું છું। 17 વર્ષે આજે મને કેશોદની કોર્ટમાંથી પાંડિયા સાહેબની કોર્ટમાંથી મને ન્યાય મળ્યો છે। એ મારા ભાઈને આત્માને શાંતિ મળી છે અને અમને અમારા પરિવારને પણ સુખ શાંતિ મળી છે, એવું અમે વકીલનું અને જજ સાહેબનો આભાર માનીએ છીએ। વાડી વિસ્તારમાં બનેલી છે, ત્યાં મારા મમ્મી અને પપ્પા ત્યાં રહેતા હતા ને કામ કરતા હતા। આ લોકો આવી અને ઢોરમાર મારી અને મારા પપ્પાને જીવતા સળગાવી દેવામાં આવ્યા। ત્યાર પછી મારા ભાઈ ગયા એટલે એને 108ને ફોન કરી અને એને આ કેશોદના દવાખાને સિવિલમાં દાખલ કર્યા અને ત્યાંથી જૂનાગઢ રિફર કરી અને ત્યાં દાખલ કર્યા અને એ જગ્યાએથી જામનગર હોસ્પિટલમાં દાખલ ત્યાં એમનું મૃત્યુ પામ્યું। અને આજે કોર્ટે 17 વર્ષ પછી અમને ન્યાય આપ્યો છે, એના બદલ કોર્ટ અને પાંડિયા સાહેબનો આભારી છીએ।